દસમા ગ્રંથ ચતુશ્લોકીમાં શ્રી મહાપ્રભુજી જણાવે છે કે હંમેશા સર્વાત્મ ભાવથી શ્રી કૃષ્ણ પ્રભુની જ સેવા કરવી જોઈએ. આપનો સાચો ધર્મ આ જ છે. આ ગ્રંથમાં 4 અલૌકિક પુરુષાર્થ બતાવ્યા છે. એક ધર્મ, બીજું અર્થ, ત્રીજું કામ અને ચોથું મોક્ષ. એક ધર્મ. પ્રભુ શ્રી કૃષ્ણને આપના પ્રાણથી પણ પ્રિય ગણવા, તેનું નામ ધર્મ. પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ માટે પહેલો અલૌકિક પુરુષાર્થ ધર્મ છે. માટે ભગવાન પોતે જ ધર્મ છે. બીજો, હંમેશા સેવારૂપી સાધનનું પાલન કરવું. પ્રભુ પોતે જ ભક્તના સર્વ કાર્યો સિદ્ધ કરશે, કારણ કે પ્રભુ સર્વસમર્થ છે. માટે નિશ્ચિત રહેવું. આ પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ માટે બીજો અલૌકિક પુરુષાર્થ અર્થ છે. ત્રીજું, સર્વાત્મ ભાવપૂર્વક હૃદયમાં શ્રી કૃષ્ણને પધરાવી અને પ્રભુમાં સાક્ષાત દર્શન કરવાની તીવ્ર ઈચ્છા રાખવી, તે જ પુષ્ટિમાર્ગીય વૈષ્ણવનો ત્રીજો અલૌકિક પુરુષાર્થ કામ છે. ચોથું, પ્રાણથી પણ પ્રિય એવા શ્રી કૃષ્ણની સેવા સર્વાત્મ ભાવથી કરવી. તેનું સ્મરણ કરતા પ્રભુમાં લીન રહેવું, તે પુષ્ટિમાર્ગીય વૈષ્ણવોનો ચોથો અલૌકિક પુરુષાર્થ મોક્ષ છે.